ભરૂચના આમોદ તાલુકાના અનોર ગામના 19 બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગામ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે। બીએપી દ્વારા આયોજિત વિશ્વ વિક્રમી કાર્યક્રમમાં બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું મોઢીપઠન કરી આ સિદ્ધિ હાંસલ કરી હતી। આ ઐતિહાસિક સફળતા બદલ ગામ લોકો દ્વારા સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં 14 બાલિકા અને 5 બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। બાળકોની મહેનત અને માર્ગદર્શકોના પ્રયાસોની ગ્રામજનોએ પ્રશંસા કરી હતી। અમારા ગુરુ હરિ મહંત સાંઈ મહારાજની આજ્ઞા હતી કે 15,000 બાળકોએ સત્સંગ દીક્ષા મુખપાઠ સંપૂર્ણ મુખપાઠ કર્યો છે અને એમાં અનોર ગામના 19 બાળકો છે, એમાં 5 બાળકો અને 14 બાલિકાઓ છે। 14 બાલિકાએ સરસ મહેનત કરીને અને આ સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કર્યો છે અને એમાં અમે દરરોજ ટ્યુશનના જે રીતે અમે એમને રાત્રે બોલાવતા હતા અને એ લોકો આવીને આ ટ્યુશનની રીતે મોડે કરતા હતા અને વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર, જેમને બાલિકાઓને અમારા ઘરે મોકલી અને આ મુખપાઠ કરવાની પ્રેરણા બાપાએ અમને આપી। અમારા બાદ 5 બાળકોએ અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી એમને આજ્ઞા કરી હતી કે મિશન રાજીપો આપ્યો હતો અને તેમાં આજ્ઞા કરી હતી કે આપણા બાળકો 315 શ્લોકનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરે। તો અમારા બાળકોને અમે ઘરે બોલાવી અને દરરોજ સાંજે શ્લોકનું મુખપાઠ કરાવતા હતા અને જે આજ્ઞા હતી તે મહંત સ્વામી મહારાજે અમને શક્તિ આપી, અમને આપીને છોકરાઓને પણ આપી અને બાળકોએ સંપૂર્ણ મુખપાઠ એક વર્ષમાં 315 શ્લોક મુખપાઠ પૂર્ણ કરી એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે અને ગામનું ગૌરવ વધાર્યું।